નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા લાલબાગ એસટી બસ સ્ટેશનને શહેરના લાલબાગ બસ સ્ટેશનથી પ્રભા કોતર નજીકના અમૂલ પાર્લર સુધી ફ્લાયઓવર બ્રિજની કામગીરીના કારણે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાના સંદર્ભમાં શહેરના લાલબાગ એસટી બસ સ્ટેશનને હંગામી ધોરણે ભુરાવાવ એસટી નગર વર્કશોપ પાસે સ્થળાંતર કરવામાં આવતા જાહેર પરિવહન માટે શહેરમાં મુસાફરો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો, મહિલાઓ, દિવ્યાંગો, સિનિયર સિટીઝનો વગેરેને ભારે મુશ્કેલી પડી રહી હોય સમસ્યા નિવારણ અને જાહેર જનતાની સુવિધા માટે ગોધરાના સામાજિક કાર્યકર કૈલાસભાઈ કારિયા દ્વારા શહેરના લાલબાગ એસટી બસ સ્ટેશને પીક સ્ટેન્ડ તરીકે કાર્યરત કરવા માટે ગત તારીખ 1 જૂનના રોજ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરીને લેખિતમાં ધારદાર રજૂઆત કરી હતી। વડીલ, આપનું નામ શું છે અને આપે મુખ્યમંત્રી શું રજૂઆત કરી છે? જી કૈલાસભાઈ કારિયા, સામાજિક કાર્યકર, ગોધરા। તાજેતરમાં ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં ગોધરા શહેરની અંદર મધ્યસ્થમાં આવેલું છે લાલબાગ એસટી બસ સ્ટેશનને જે ફ્લાયઓવરના કામગીરીના કારણે કલેક્ટરના જાહેરનામા બાદ હંગામી ધોરણે ભુરાવાવ એસટી નગર વર્કશોપ પાસે જે ખસેડવામાં આવેલ છે અને જેના કારણે જાહેર જનતા, મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રામજનો, મહિલાઓ, સિનિયર સિટીઝન, દિવ્યાંગો વગેરે જે જાહેર પરિવહનમાં શહેરમાં ખૂબ તકલીફ પડી રહી છે, જેના માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને ગોધરા લાલબાગ એસટી બસ સ્ટેશનને ત્યાં પિકઅપ સ્ટેન્ડ તરીકે પણ છેલ્લે જો કાર્યરત કરવામાં આવે તો જેના સંદર્ભમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વડી કચેરી અમદાવાદ મુખ્ય બાંધકામ ઇજનેર દ્વારા ગોધરા લાલબાગ મૂળ એસટી બસ સ્ટેશન ખાતે પિકઅપ સ્ટેન્ડ બનાવવા અંગે સ્થાનિક ઓથોરિટીના સંકલનમાં રહીને મુસાફર તથા પરિવહનને પડતી અગવડતાઓની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવા નિગમના સંબંધિત ગોધરા વિભાગને લેખિત સૂચના આપવામાં આવેલ છે। આમ પંચમહાલ એસટી વિભાગ દ્વારા જો લોકોના હિતમાં કાર્યવાહી કરવામાં આવે અને લાલબાગ પર પાછો બસ સ્ટેન્ડ લઈ જવામાં આવે તો હજારો પરિવારોને રોજીરોટી મળી શકે અને નિર્દોષ લૂંટાતા પેસેન્જરોને પણ ઘણી રાહત થઈ શકે છે। મુસાફરોને, જાહેર જનતાને જે શહેરની અંદર પરિવહન કરવા માટે જે તકલીફ પડી રહી છે એ તકલીફ દૂર થાય। ઉપરાંત ગોધરા શહેરની અંદર કોઈ મોટા ઉદ્યોગો, જીઆઈડીસી વગેરે નથી અને જે ગોધરા શહેરના જે નાના નાના જે છૂટક ધંધો કરે છે એમના ધંધા લાલબાગ એસટી બસ સ્ટેશનના કારણે ચાલતા હતા અને લાલબાગ એસટી બસ સ્ટેશન ખસેડવાના કારણે ગોધરા શહેરના જે છૂટક ધંધો કરતા નાના દુકાનદારો છે એમના ધંધા પડી ભાંગ્યા છે અને એમને રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે આજે લાલબાગ એસટી બસ સ્ટેશન પણ જે ખસેડવામાં આવ્યું છે તે ખોટી રીતે ખસેડવામાં આવ્યું છે, કેમ કે ગોધરા શહેરની ફરતે બાયપાસ છે અને બાયપાસથી દાહોદ, વડોદરા, અમદાવાદ બધી બાયપાસથી એસટી બસ ભુરાવાવ ખાતે અને ભુરાવાવથી લાલબાગ એસટી બસ સ્ટેશન સુધી આવી શકે છે। એટલે પ્રથમ દ્રષ્ટિએ જોતા જે લાલબાગ એસટી બસ સ્ટેશનને જે ભુરાવાવ ખાતે ખસેડવામાં આવે એ તંત્રનો નિર્ણય અયોગ્ય, ગેરવ્યાજબી, ખોટું છે અને જેના કારણે લોકોને રોજીરોટીની અસર થઈ છે, જાહેર જનતા પણ ખૂબ પરેશાન છે। માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત કરી છે કે આ એસટી બસ સ્ટેશન ખાતે પિકઅપ સ્ટેશન ચાલુ કરવામાં આવે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા જે અંગે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વડી કચેરી અમદાવાદ ખાતે પત્ર વ્યવહાર થતા ત્યાંથી પણ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના મુખ્ય બાંધકામ ઇજનેરશ્રીનો પત્ર મને પાઠવવામાં આવ્યો છે અને જેમાં ગોધરા એસટી વિભાગને આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે।